જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતની અંદર ફરી એક વખત ભરતીમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગોબાચારી સામે આવી છે. જી હા, જામનગરની અંદર જેટકો દ્વારા જે એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતીનું જે આયોજન થયું હતું તેમાં જોવા જઈએ તો આથી 4 મહિના પહેલા એ ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી, તેની નિમણૂક પણ આપી દેવામાં આવી હતી અને અત્યારે એવા 35 જેટલા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે અને એના સ્થાને બીજા ઉમેદવારોને લેવામાં આવ્યા છે. હવે વાત જાણે એમ છે કે ભાઈ આ જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે પેલા અમારા ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. હવે જો ડમી ઉમેદવારો બેસાડવામાં હોય તો ખરેખર આની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હજી સુધીમાં કાયદેસરની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજો આરોપ એ લાગી રહ્યો હતો કે આ ભરતીની અંદર વહીવટ દ્વારા એટલે કે કોઈ જગ્યાએ જે લોકમુખે જે ચર્ચા છે એમાં લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા દઈ અને નિમણૂક આપવામાં આવી હતી અને જે માર્ક જે છે એ માર્ક પ્લસ માઇનસ કરવામાં આવેલ હતા, એટલે કે 50 માર્ક હતા એના 70 માર્ક સુધી કરી દેવામાં આવ્યા હતા. એ પ્રકારનો મામલો સામે આવ્યો છે અને જોવા જઈએ તો જે અધિકારી ઉપર જે આરોપ લાગી રહ્યા હતા એ અધિકારીને હાલ પૂરતા એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એની પર ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે. એટલે આ સાલું ગજબ ચાલે છે. ઉમેદવાર જે છે એને તમે ટર્મિનેટ કરી દો છો અને જે ઉચ્ચ અધિકારીઓ જે આ ભરતીની અંદર કહી શકાય કે સામેલ છે એની ઉપર તપાસના નામનું તરકટ એ રચવામાં આવે છે. એ કહી શકાય કે સિનિયર ક્લાર્ક જે છે પીસી પટેલ એની ઉપર ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. અને બીજા જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક આ જે તપાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હોય એવું તો નથી ને, કારણ કે આના માટે જવાબદાર જે એસી છે, જે આસિસ્ટન્ટ સેક્રેટરી છે એટલે કે અધિક્ષક ઇજનેર હોય, મુખ્ય અધિક્ષક ઇજનેર હોય કે આસિસ્ટન્ટ સેક્રેટરી હોય, એ પણ જવાબદાર એટલા જ છે. તો એની સામે કેમ હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કહી શકાય કે 4 મહિના પછી જેને 4 મહિનાનો પગાર ચૂકવાઈ ગયો છે અને આ પોસ્ટ જોવા જઈએ તો આ પોસ્ટ એકદમ લોએસ્ટ કેડરની પોસ્ટ છે. હવે તમે વિચારો, જે વ્યક્તિ આઈટીઆઈ કરે છે એટલે 10 પાસ કરીને જે વ્યક્તિ આઈટીઆઈમાં જાય છે, આઈટીઆઈમાં વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન જેવો કોર્સ કરે છે અને પછી એ એપ્રેન્ટિસશીપમાં જવાનું હોય છે. એટલે સૌથી લોએસ્ટ કેડરમાં એપ્રેન્ટિસશીપમાં જે પગાર આપવામાં આવે છે, જે સ્ટાઇપન્ડ આપવામાં આવે છે એ 2500 થી 3000 રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. હવે ત્યાં લાખો રૂપિયાનો જો ભ્રષ્ટાચારનો આરોપ લાગતો હોય, લાખો રૂપિયાના કૌભાંડનો આરોપ લાગતો હોય તો વિચારો કે પાયામાં જ આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે તો ઉચ્ચ કેડરની જે ભરતીઓ છે એમાં તો કેવડા રૂપિયા લેવામાં આવતા હશે. એટલે એપ્રેન્ટિસશીપ જોવા જઈએ તો એપ્રેન્ટિસશીપ થી સીધી નોકરી નથી મળી જતી, પણ એના પછી પણ એને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવા માટે એ ભરતી પ્રક્રિયા પાસ કરવી પડતી હોય છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે એની સાથે છેતરપિંડી થઈ છે. તો જો ખરેખર આમાં આર્થિક લેવડ દેવડ થઈ હોય તો એના સામે તો તપાસ એ પોલીસ અધિકારી જ કરી શકે, પરંતુ અહીંયા ખાતાકીય તપાસના નામનું તરકટ એ રચવામાં આવ્યું છે. હજી સુધી છેતરપિંડીની કોઈ છેતરપિંડીની ફરિયાદ એ કરવામાં નથી આવી. અને વાત બીજી કે આ ભરતી ફક્ત જામનગરમાં જ નહોતી, જામનગરની અંદર આ ભરતીની અંદર કૌભાંડ એ સામે આવ્યું છે. આ કૌભાંડ જુનાગઢ કહી શકાય, ગોંડલ હોઈ શકે, કચ્છ પણ હોઈ શકે છે, કારણ કે જુનાગઢમાં, ગોંડલમાં અને કચ્છમાં હમણાં જ આ ભરતી જે છે એ કરવામાં આવી છે. અને ખરેખર જો ઈમાનદારીથી અને પાકસાપથી આ ભરતી થઈ હોય તો આ ભરતીના સીસીટીવી અને વિડીયો રેકોર્ડિંગ બંને થતું હોય છે. આ ભરતીના સીસીટીવી અને વિડીયો રેકોર્ડિંગ છે એ જેટકોએ જગ જાહેર કરી દેવા જોઈએ, પબ્લિક ડોમેનમાં મૂકી દેવા જોઈએ. જ્યારે અમે ઉચ્ચ અધિકારીઓ પાસે આ ભરતીના સીસીટીવી માંગીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે આ ગોપનીય બાબત છે. હવે કઈ રીતે આ ગોપનીય બાબત થઈ ગઈ એમને નથી સમજાતું, પરંતુ જેટકોના કર્મચારીઓને બચાવવા માટે એ જોવા જઈએ તો તાત્કાલિક ધોરણે એ ખાતાકીય તપાસ એ નિમી દેવામાં આવે છે. એ વ્યક્તિ ઉપર બીજા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતા. અને એ જ રીતે હમણાં મને ખ્યાલ છે ત્યાં સુધી પીજીવીસીએલના જે જીએમ હતા એની ઉપર લાંચ લઈને પ્રમોશન આપવાની તપાસ એ હજી ચાલુ જ છે. હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. એટલે જે ઉચ્ચ અધિકારીઓ છે એની ઉપર ખાલી તપાસના નામે તરકટ થાય છે અને લોકો જયારે ભૂલી જાય ત્યારે એને હેમખેમ રીતે પાછલા બારથી બહાર કાઢી દેવામાં આવતા હોય છે. અને જયારે નાનો વર્ગનો કર્મચારી છે, વર્ગ 3 નો કર્મચારી હોય, એ કર્મચારીને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમાં હાથો બનાવી અને એનો ઉપયોગ કરી લેવામાં આવતો એવું સ્પષ્ટ દેખાય છે. અત્યારે પણ જે આ કહી શકાય કે વિદ્યાર્થીઓ જે છે એને ટર્મિનેટ કરી અને જે બીજા 35 જેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી છે તો એમાં પણ સિનિયરિટીનો પ્રશ્ન થવાનો, કારણ કે તમે નોકરી અને 4 મહિના પછી આપી છે, 4 મહિના પછી આ ભરતી કૌભાંડ બહાર પડ્યું છે. હવે 4 મહિના સુધી જેને નોકરી કરી લીધી, જેને પગાર લઈ લીધો, જેને સ્ટાઇપન્ડ લઈ લીધું, એનું શું એની પાસેથી રિકવરી કરવામાં આવશે? શું એ વિદ્યાર્થીઓના જે 4 મહિના એ ગયા, જે સિનિયોરિટીના 4 મહિના કહી શકાય, જે નવા વિદ્યાર્થીઓ લઈ ગયા, શું એને સિનિયોરિટીનો લાભ એ બાકીના જે ઉમેદવારો જે રીતે લાગ્યા છે એ રીતે એને ગોઠવવામાં આવશે ખરી? અને હમણાં જ પીજીવીસીએલમાં પણ કહી શકે કે 28 તારીખે ઇલેક્ટ્રિકલ આસિસ્ટની ભરતી થવાની છે, તો એમાં પણ આ ગેરરીતિ નહીં થાય એના માટે કોણ જવાબદારી લેશે? અને જેટકોમાં જોવા તો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો. ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જેટકોની અંદર એનો કહી શકાય પર્યાય બની ગયો હોય એ સ્પષ્ટ છે, કારણ કે જેટકોની અંદર હમણાં આજથી 6 મહિના પહેલા
જે પોસ્ટ જ નહોતી એ પોસ્ટ ખોટી રીતે ઉભી કરી અને ક્યાંક ને ક્યાંક નોકરી કરવાનું કૌભાંડ એ સામે આવ્યું હતું. 157 જેવા ઉમેદવારોને તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને છતાં પણ નિમણૂક પત્ર ન આપવામાં આવ્યા. કેમ? કારણ કે એ જે કેડર હતી એ કેડર ક્યાંક ને ક્યાંક જેટકોની અંદર સ્ટાફ સેટઅપની અંદર હતી જ નહીં, એટલે એની ભરતી કરવામાં આવી. એ જ રીતે ભૂતકાળમાં આજથી 1 વર્ષ પહેલા વડોદરા ખાતે અમે એક આંદોલન કર્યું હતું 1200 BSc ઉમેદવારોને સાથે લઈ, અને એમાં પણ પોલ ટેસ્ટમાં આ જ જેટકોના કહી શકાય કે અધિકારીઓ જે છે એ અધિકારીઓએ છેતરપિંડી કરી હતી, એમાં પણ ગોલમાલ કરી હતી અને એ ગોલમાલ અમે જતી કરી હતી અને એ ભરતી પ્રક્રિયા પણ રદ કરવામાં આવી હતી. અત્યારે પણ આ જે 35 જેટલા ઉમેદવારો છે એની ઉપર જ ખાલી તવાઈ આવી છે. હવે જોવા જઈએ તો આ ભરતી કૌભાંડ કેવડું મોટું છે, કેટલા રૂપિયાની વહીવટ થયા છે અને ક્યાં ક્યાં ઉચ્ચ અધિકારીઓ આની અંદર સામેલ છે, હજી સુધી એની નામે તપાસના નામે તરકટ જ ખાલી રચવામાં આવી રહ્યું છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી એ ઝડપથી થાય અને જે પણ ઉચ્ચ અધિકારીઓને પાછળ જવાબદાર હોય એની ઉપર FIR એ કરવામાં આવે અને એની પર કાયદેસરની કાર્યવાહી કરવી અને જેલના સળિયા દેખાડવામાં આવે તો જ આ ભરતી પ્રક્રિયાની અંદર જે કૌભાંડો જે ભ્રષ્ટાચારો છે ને એ બંધ થશે. જય હિન્દ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.